હું ઉષા દવે, ઉષાજ કિચનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્તે, હું આદ્ય ભટ્ટ અને આજે આપણે શું બનાવીશું નાની? આજે આપણે બનાવીશું વઘારેલો રોટલો. તો ચાલો શરૂ કરીએ. વઘારેલો રોટલો બનાવવા માટે આ ડુંગળી, ટામેટા, લસણ, લીલા મરચા, આદુ, કોથમીર આ લીધું છે. તો હવે આપણે સૌપ્રથમ ડુંગળી સમારીશું. આપણે વઘારેલો રોટલો કરવો હોય તો સવારે સાંજે ખાવો હોય તો સવારે વધારે બનાવી રાખવાના. મેં સવારે મેથી બટાકાનું શાક કરેલું ને રોટલા કરેલા. તો અત્યારે વઘારેલો બનાવો તો 2 રોટલા વધારે કરેલા. એ ગરમ તાજા રોટલાને વઘારશો ને તો નહીં સારું લાગે. રોટલો ઠંડો હશે ને એને વઘારશો ને તો સરસ સ્વાદ લાગશે. અને ચોપરમાં કરી નાખીએ. થોડી કરી નાખો જી. બસ હવે ડુંગળી થઈ ગઈ છે. હવે ટામેટા સમારી લઈએ. રેવા દેશું ઉપર. હવે મરચા સમારીશું. મરચાં મોટા છે એટલે 2 જ સમારીશું. આદુ સમારીશું. આદુ મરચાં અને લસણ પછી વાટીશું. લસણ ફોલીશું. મધ નાખવું છે ને ભેગું. હવે લસણ નાખીશું.
હવે આદુ મરચાં લસણને વાટીશું. હવે આદુ મરચાં અને લસણ ભાત કચરા વટાઈ ગયા છે. હવે આપણે કોથમીર સમારીશું. આદુ મરચાં ટામેટાં અને આ ડુંગળી આ બધી થઈ ગયું છે. હવે આપણે રોટલાના કટકા કરીએ. આ જુઓ સવારના 2 રોટલા પડ્યા છે. ગરમ ગરમ રોટલા આવા કપોટીવાળા સરસ લાગે ઘી ને ગોળ સાથે. પણ આ વઘારેલો રોટલો કરવો હોય તો ઠંડા રોટલા હોય તો સરસ સ્વાદ આવે. હવે આ 2 રોટલા છે અને આપણે કટકા કરીએ. એનો લે ફરીથી હવે રોટલાના કટકા કરીએ. બહુ નાના નહીં કરવાના, થોડા ખાવામાં કટકા આવે તો સારું લાગે એકદમ ભૂકા કરતા. રોટલાના કટકા થઈ ગયા છે. હવે અને વઘારીએ. તેલ નાખીશું. અડધી ચમચી રાઈ નાખીશું. અજમો નાખીશું અડધી ચમચી. એમાં અજમો સરસ લાગે. રાઈ તતડી હવે હિંગ નાખીશું. ડુંગળી નાખીશું. ડુંગળીને ચાતરીશું. ગેસ ધીમો કરી એમાં હવે આદુ મરચાં લસણની પેસ્ટ નાખીશું. ડુંગળીને સાતળવા દઈશું. હવે ટામેટા નાખીશું.
મસાલા કરીશું. અડધી ચમચી હળદર નાખીશું. લીલા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું અડધી ચમચી જ નાખીશું. 1 ચમચી ધાણા જીરું નાખીશું. સફેદ તલ નાખીશું. થોડી કોથમીર નાખીશું. હવે રોટલા નાખી દેશું. હવે પાણી નાખીશું. એક ચમચી આટલું મીઠું નાખશું. મીઠું નાખવાનું રહી ગયેલું. હવે દહીં નાખશું. થોડી વાર પાણી ઢાંકીને રહેવા દેશું. ગરમ છે. બહુ સરસ છે. છોકરા રોટલો એકલા શાક રોટલો ન ખાતા હોય તો વઘારેલો રોટલો કરી દઈએ તો સરસ ભાવે. આમાં મેથી પણ નાખી શકાય, સરસ લાગે. હવે આમાં કાચી ડુંગળી ઉપર છે તો કાચી ડુંગળીને આમ ટામેટા ભભરાવીને ખાશો તો પણ સરસ લાગશે. કાચા ટામેટા અને ડુંગળી. વઘારેલા રોટલાની સામગ્રી: 2 રોટલા, 2 ડુંગળી, 2 ટામેટા, 2 લીલા મરચાં, આદુનો કટકો, 5-6 કળી લસણ, કોથમીર, મીઠું, મરચું, હળદર, હિંગ, રાઈ, અજમો, તેલ, તલ, ધાણા જીરું, દહીં. તમને મારા આજના વઘારેલા રોટલાની રેસીપી કેવી લાગી તે મને જણાવજો. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તમે કયા ગામ, શહેર કે દેશ વિદેશથી મારો વિડીયો જોવો છો તે મને જણાવજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી રેસીપી કેવી લાગી.
ચોક્કસ તમને ગમશે તો જરૂરથી બનાવજો. અને નવી કોઈ રેસીપી જોતી હોય તો તે જણાવજો, તો હું જરૂરથી એ બનાવી વિડીયો મૂકીશ. ધન્યવાદ.